મિશ્ર ધાતુ નિગમ એના પર કુછ વ્યૂ લઈએ. અત્યારે મજબૂત છે સ્ટોક, ઓલમોસ્ટ ડે હાઈની આસપાસ. કંપનીએ જે વચગાળાના ડિવિડન્ડનું અનાઉન્સમેન્ટ કર્યું છે, ત્યારબાદ આજે એક પોઝિટિવ એક્શન જોઈ રહ્યા છે મિધાની પર. તમે કઈ રીતે સલાહ આપશો અહીંયા? ડેફિનેટલી ઇટ્સ અ ગુડ લોંગ ટર્મ સ્ટોક, ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક છે. ગવર્મેન્ટ કંપની છે, ડિવિડન્ડ સારા આપે છે, એટલે તમે જોશો તો ઇટ્સ અ લો બીટા. કોઈ એટલી મેજર મોમેન્ટમ આ તો ન્યૂઝને કારણે આપણે એટલી મોમેન્ટમ ઇન્ટ્રાડેમાં જોઈ છે. બટ યસ, ઇફ આર લોંગ ટર્મ ઇન્વેસ્ટર, ડેફિનેટલી ધીસ સ્ટોક શુડ બી ઇન યોર પોર્ટફોલિયો. એટલે તમારો જો વ્યૂ 5 થી 7 વર્ષનો છે તો 265 ના સ્ટોપ લોસથી એક્યુમ્યુલેટ કરો આ સ્ટોક. ઓકે, 265ના સ્ટોપ લોસ સાથે એક્યુમ્યુલેટ કરો, પરંતુ લોંગ ટર્મ માટે ખાસ મિધાની એના કાઉન્ટરને ફોકસમાં રાખી શકો છો. અન્ય કંપની પર એક વ્યૂ લઈએ છે ટાટા પાવર. મેનેજમેન્ટમાં આમ તો બદલાવના એક સમાચાર છે, અને સાથે ટોરેન્ટ પાવર માટે પણ કુછ વ્યૂ લઈએ, કારણ કે નવી સબસિડરી કંપનીએ બનાવી છે ટોરેન્ટ ગ્રીન એનર્જી. તો ટોરેન્ટ પાવર, ટાટા પાવર, બંને કંપનીઓ માટે કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી આપણે જો ટોરન્ટ પાવરની વાત કરીએ તો આઈ એમ ડેફિનેટલી બાઇંગ ઓન એવરી ડીપ, કારણ કે જે રીતે ક્લાયન્ટને સર્વિસીસ આપે છે ઇન ધ સિટી લાઈક અમદાવાદ, સુરત. તમે જો તો અમદાવાદમાં પાવર કટનો ઇસ્યુ છે જ ને. તમે ઇવન ઇફ યુ સી એટ ધ નંબર્સ ઓફ જનરેટર સોલ્ડ ઇન અમદાવાદ, ખૂબ જ મિનિમમ છે, કારણ કે ટોરન્ટ ઇઝ ગિવિંગ દેટ અ ગુડ સર્વિસ. ઓફકોર્સ દે આર ચાર્જિંગ અ ગુડ પ્રીમિયમ. એટલે ટોરન્ટ પાવર ઇઝ અ ગુડ B2C કંપની. મને લાગે છે કે 1280ના સ્ટોપ લોસથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરવું જોઈએ ટોરન્ટ પાવરમાં. ઉપર 2500ના લેવલ દેખાઈ રહ્યા છે. ટાટા પાવર ઓન અધર હેન્ડ મને લાગે છે મારી હંમેશા ફેવરિટ પિક રહી છે અગેન ફોર લોંગ ટર્મ. કારણ કે તમે જો ગ્રીન એનર્જીમાં જે રીતે એક્સપાન્શન કરે છે, આઈ થિંક નેક્સ્ટ 10 years ઇઝ અ મલ્ટીબેગર સ્ટોક. તો 350ના સ્ટોપ લોસથી એક્યુમ્યુલેટ. ઓકે, તો એક વ્યૂ અહીંયાથી 350ના સ્ટોપ લોસથી એક્યુમ્યુલેટ ટાટા પાવર. ટોરેન્ટ પાવર પર પણ પોઝિટિવ વ્યૂ છે, 1280 સ્ટોપ લોસ, 2500 સુધીના લેવલ્સ બતાવી શકે છે. ત્યારબાદનો એક વ્યૂ લઈએ, આ સ્ટોક છે IGL. IGLમાં પણ અત્યારે અમુક મિડકેપ ગેઇનિંગ કાઉન્ટર્સ જોઈ રહ્યું છે. તો IGL કુછ લગભગ 4.5% મજબૂત છે અત્યારે. 201ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે સલાહ આપશો? સ્ટીલ ધીસ સેક્ટર IGL MGL મને નથી લાગતું આ લેવલે હું ખરીદારી કરીશ ગુજરાત ગેસને, કારણ કે એક તમે જો કોન્સોલિડેશન ઝોનમાં છે. ઇટ ઇઝ નોટ એબલ ટુ ક્રોસ અબાઉટ 210, નીચે 180. તો ક્યાંક ને ક્યાંક 180 210 ઇઝ અ રેન્જ. આ કોન્સોલિડેશન થશે, સો અવોઇડ ટ્રેડિંગ. ઓકે, એક વ્યૂ અવોઇડ માટે આપણને એક બનતો દેખાયો છે IGL, MGL અને ગુજરાત ગેસ માટે. નેક્સ્ટ છે કાઉન્ટર ફેક્ટનું કુછ વ્યૂ લઈએ. ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ, ત્યાં પણ 4%ની ખરીદારી અને 668ના અત્યારે ડેઝ હાઈ બનાવ્યા છે આ સ્ટોકે. તો આના ચાર્ટ સેટઅપ કેવા જોઈ રહ્યા છો ફેક્ટના? ડેફિનેટલી ફર્ટિલાઇઝર સ્ટોક્સ ઓલવેઝ મોમેન્ટમમાં આવે છે, બટ નેક્સ્ટ ક્વાર્ટરમાં. એટલે જો ઓલરેડી લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 640નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે. પણ ફ્રેશ બાય મને આ લેવલે થોડું લાગે છે કે રિસ્કી છે, કારણ કે આ લેવલથી હવે થોડું મોમેન્ટમ બિલ્ડ કરવું ડિફિકલ્ટ છે. ઉપર 720નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ અવોઇડ. ઇફ યુ આર લોંગ ટર્મ ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટેડ છો તો હોલ્ડ કરી શકો. ઓકે, હા, લોંગ ટર્મ માટેનો એક વ્યૂ છે તો હોલ્ડ કરી શકો છો. ટ્રેડિંગ માટે અવોઇડ ફેક્ટનું કાઉન્ટર. ઇન્ટરગ્લોબ એવિએશન ફ્રેશ હાઈ બનાવતો અત્યારે ઇન્ડિગોનું કાઉન્ટર આપણને દેખાડી રહ્યું છે. કુછ આપની પાસેથી વ્યૂ જાણી લઈએ. આજે બ્રોકરેજ હાઉસીસના એક રિપોર્ટ્સનું રિએક્શન આપણને ઇન્ડિગોનું કાઉન્ટર આપી રહ્યું છે. ફ્યુચરમાં જોઈએ અત્યારે તો લગભગ 3.5% આસપાસથી મજબૂતી અને એક નવા લેવલ્સ પર કાઉન્ટર 5180ના. તો કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી ઇન્ડિગો મારું બી લોંગ ટર્મ માટે પોઝિટિવ છે. જેમ ગૌરાંગ સરે પણ કીધું, આઈ એમ વિથ દેટ વ્યૂ કે ઇન્ડિયામાં જે ટ્રાવેલનું વધી રહ્યું છે, તો ઇન્ડિગોને ડેફિનેટલી લોંગ ટર્મમાં સારો ફાયદો થશે. જનરલી એક મિથ છે કે એવિએશન હેઝ નોટ મેડ મની વર્લ્ડ વાઇડ, બટ હવે થિંગ્સ આર ચેન્જિંગ, કારણ કે ઇન્ડિયામાં ફોર ઇન્ડિગો દેર આર ટુ પોઝિટિવ ફંડામેન્ટલી. જો આપણે વાત કરીએ તો એક તો નંબર ઓફ એરપોર્ટ્સ ઇન્ક્રીઝ થાય છે, નંબર ઓફ ફ્લાઇટ્સ વધે છે. સેકન્ડલી, માર્કેટ ઓલિગોપોલી થઈ ગઈ છે. ઓનલી મેજરલી એર ઇન્ડિયા, ઇન્ડિગો અને અકાશા 3 જ મેજર પ્લેયર છે. સ્પાઇસજેટની વી ઓલરેડી હેવ સમ ઇશ્યુ. તો ઇન્ટિગ્રોલ એવિએશન જો લોંગ ટર્મ ગોલ હોય તો રાખો, કારણ કે શોર્ટ ટર્મમાં વોલેટિલિટી રહેશે ડિપેન્ડિંગ ઓન ધ પેસેન્જર લોડ ફેક્ટર. 4800ના સ્ટોપ લોસથી એક્યુમ્યુલેટ કરો 5800ના ટાર્ગેટમાં. 4800 સ્ટોપ લોસ એક્યુમ્યુલેટ કરો 5800 સુધીના લક્ષ્યાંક. ઇન્ટરગ્લોબ એવિએશન આજે નવા લેવલ્સ પર આ કાઉન્ટર પહોંચ્યું છે અને 5184ના આ લેવલ્સ બનાવતું દેખાડી રહ્યું છે ઇન્ટરગ્લોબ એવિએશન. ત્યારબાદના સ્ટોક માટેનો એક વ્યૂ લઈએ, એ છે KPIT ટેક. સેક્ટરની સાથે આ સ્ટોકમાં પણ KPIT ટેકમાં પણ આપણને એક મજબૂતી સાથે લગભગ 3%થી વધુની ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે. આપ કઈ રીતે આના પર સલાહ આપશો? કુછ
Midcap stocks IT ના મોમેન્ટમમાં છે after we have seen a bounce back on Nasdaq last night. But આ લેવલ હજુ પણ મને લાગે છે કે IT stocks will consolidate. આજે આપણે શોર્ટ કવરિંગ જોઈ રહ્યા છીએ. બટ ઓવરઓલ મને લાગે છે મિડકેપ IT stocks હજુ હું વેઇટ કરીશ ખરીદવા માટે. મને લાગે છે 1200 લેવલ હજુ પણ ટેસ્ટ થઈ શકે છે. સો વેઇટ KPIT will be in strong momentum only about 1400. ત્યાં સુધી મને લાગે છે કે એક સાઇડવેઝ ટુ નેગેટિવ રહેશે. ઓકે, તો થોડું એક વેઇટ એન્ડ વોચ કરી શકો છો એકા કાઉન્ટર માટે. ભારતીય એરટેલ માટેનો વ્યૂ જાણી લઈએ આપની પાસેથી. કુછ પ્રી ઓપનથી જ મજબૂતીના સંકેતો હતા, અત્યારે પણ 2% આસપાસ સ્ટોક ઉપર છે. 1668ના ડેઝ હાઈ પર છે ભારતીય એરટેલ. તમે કઈ રીતે સલાહ આપશો અહીંયા? એરટેલ મને લાગે છે કે તમે જો ડિસેમ્બરથી ચાંદની આપણા સ્ટોકની ચર્ચા કરી છે, 1660 થી લઈ 1590 કન્સોલિડેટ થઈ રહ્યો છે. આજે ઘણા સમય બાદ 1665 ઉપર સસ્ટેન થયો છે. લેટ્સ વેઇટ ફોર ક્લોઝિંગ. જો 1660 ઉપર સસ્ટેન થાય છે તો આવતીકાલે બાય કરીશું. ઓકે, તો એક ક્લોઝિંગ બેસિસ પર થોડું રાહ જોઈ શકો છો લેવલ્સ માટે ભારતીય એરટેલ પર. ત્યારબાદ આ મજબૂતીમાં સ્ટોક અત્યારે જે ઘટી રહ્યો છે બજાજ ફિનાન્સ છે. લગભગ 0.5% આસપાસનો ઘટાડો છે કુશ, અને 8655ના અત્યારે છે ડેઝ લો બનાવ્યા છે બજાજ ફિનાન્સે. ડેઝ હાઈથી તો જબરદસ્ત પ્રોફિટ બુકિંગ આવી ગયું છે સ્ટોક પર. તમે કઈ રીતે સલાહ આપશો? Definitely, Bajaj Twins were outperforming market. જ્યારે માર્કેટ કરેક્ટ થતી they were holding up on the good levels. એટલે હવે લોકો જે રીતે છેલ્લા 3 દિવસમાં રેલી જોઈ છે ચાંદની આ વીકમાં, તો પ્રોફિટ બુકિંગ કરશે ને પહેલા ત્યાં પ્રોફિટ બુકિંગ કરશે જ્યાં સૌથી વધારે પ્રોફિટ હોય છે. તો આઈ થિંક શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગ વિલ ઇનિશિએટેડ ઓવરબોટ ઝોનમાં છે. સો શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો એકવાર પ્રોફિટ બુક કરો. મને લાગે સ્ટોક 8400 ટેસ્ટ કરી શકે છે. ઓકે, એક શોર્ટ ટર્મ વ્યૂ છે તો પ્રોફિટ બુક કરી શકો છો બજાજ ફિનાન્સ માટે. ત્યારબાદના કાઉન્ટરમાં અત્યારે જે પ્રેશર છે અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ છે કુશ. 0.5% નીચે છે સ્ટોક અત્યારે. કઈ રીતે સલાહ રહેશે ચાર્ટ્સ પર અલ્ટ્રાટેકના? મને લાગે છે ઓવરઓલ સિમેન્ટ સ્પેસ ઇવન ચાંદની લાસ્ટ વીક પણ જ્યારે ગ્રાસિમની આપણે વાત કરી હતી, આ સેક્ટરમાં મોમેન્ટમ નહીં આવે. એના બે કારણ છે. તમે સિમેન્ટ પ્રાઇસીસ જોશો બેગની, એમાં આપણે 10 થી 15% કરેક્શન જોયું છે આ ક્વાર્ટરમાં. સેકન્ડલી એક્ટિવિટી ઓફ કન્સ્ટ્રક્શન આ ક્વાર્ટરમાં જનરલી સ્લો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રેશર આવશે માર્જિન પ્લસ સેલ્સમાં આ ક્વાર્ટરમાં. સો સિમેન્ટ સ્ટોક્સ ફોર શોર્ટ ટર્મ અવોઇડ. અલ્ટ્રાટેક મને લાગે છે 10,500 જે 200 એવરેજ છે ટેસ્ટ કરી શકે છે. ઓકે, તો એક વ્યૂ બનતો એક જોઈ રહ્યા છીએ હાલ આપણને અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઓવરઓલ કે સિમેન્ટ માટે. ટ્રેન્ડના કાઉન્ટર પર કુછ કઈ રીતે વ્યૂ આપશો? અહીંયા પણ ડેઝ લો આસપાસના લેવલ્સ છે અત્યારે. ટ્રેન્ડમાં અત્યારે 5215 5%થી વધુનું પ્રેશર છે ટ્રેન્ડ. તમે કઈ રીતે એક વ્યૂ આપશો અહીંયા? ડેફિનેટલી જે રીતે ટ્રેન્ડના ચાર્ટ્સ અત્યારે પેન આઉટ થઈ રહ્યા છે ચાંદની, વી સો ડીપ કરેક્શન, પછી એક શોર્ટ કવરિંગ મૂવ જોયો વિચ વોઝ ફ્રોમ 50 ડે એવરેજ. બટ ઓવરઓલ મને લાગે છે ટ્રેન્ડ સ્ટીલ ઇઝ ઇન સાઇડવેઝ ઝોન. કારણ કે 200 એવરેજ તો 6300 છે, એટલે લોંગ ટર્મ ટ્રેન્ડની નીચે છે. સેકન્ડલી રિટેલ સેલ્સ આર ઇન પ્રેશર. એટલે મને લાગે છે ટ્રેન્ડ હજુ જે રીતે વીકલી ચાર્ટ્સ ઉપર નીચેના સપોર્ટ છે અરાઉન્ડ 44,000 એ ટેસ્ટ કરશે. ઉપર 5300 ઇઝ રેઝિસ્ટન્સ. એટલે સેલ ઓન રાઇઝ 5300 ના સ્ટોપ લોસ થી નીચે 4200 વુડ બી ધ ફર્સ્ટ ટાર્ગેટ. 4200ના પેલા લેવલ્સ અને સેલ ઓન પ્રાઇસ વ્યૂ આપણને ટ્રેન્ડ પર બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ એક મજબૂતી જે સ્ટોકમાં લોધાનું કાઉન્ટર પણ મજબૂત છે. મેક્રોટેક ડેવલપર્સ કુશ અત્યારે 3%થી વધુની ખરીદારી સ્ટોક પર થઈ રહી છે. આમ તો ડેઝ હાઈથી થોડું પ્રોફિટ બુકિંગ પણ આપ્યું, પરંતુ તમે કઈ રીતે સલાહ આપશો લોધા પર? ડેફિનેટલી ઓવરઓલ લોડા ડીએલએફ રિયલિટી સ્ટોક્સ તમે જોવો તો વોલેટાઇલ્સ છે, એક દિવસ પ્લસ એક દિવસ માઇનસ. બટ ઓવરઓલ જેમ મેં આપણે ચર્ચા કરી કે અત્યારે સેલ્સ અને ન્યૂ એક્ટિવિટી સ્લો ડાઉન હોય છે આ ક્વાર્ટરમાં. સેલ્સ પિકઅપ જનરલી અરાઉન્ડ જુલાઈ આફ્ટર ગુડ મોન્સૂન. તો આ લેવલે ખરીદવાની સલાહ નથી. નીચે 1180 આવે તો આપણે ખરીદારી કરીશું. 1180ના લેવલ્સ આવે છે તો ખરીદારી કરો. આ લેવલ્સ પર એન્ટ્રી નહીં. મેક્રોટેક ડેવલપર્સ માટેનો વ્યૂ છે. નેક્સ્ટ